નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો. મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ તેમજ દેશનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ બનાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના હોદ્દેદારો, વડીલો, માતાઓ, બહેનો તેમજ આયોજનમાં રાત દિવસ મહેનત કરનાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટર વાઘજી વાઘાણી. મારું નામ પૂનમબેન જતીનભાઈ અગેચાણીયા છે. હું મોરબી મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની ફરજ બજાવું છું. આજ સમસ્ત કોળી સમાજનો આજે આ તૃતીય સંમેલન છે, જેમાં અમારા વિદ્યાર્થીઓને જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલા છે તે લોકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. અને આજ તકે મોરબીના મહાનુભાવો, અમારા સમાજના હોદ્દેદારો, વડીલો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને વિદ્યાર્થીઓને ખૂબ સારું એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને શિક્ષણ વિશેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. કહેવાય છે ને કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે આગળ આવશે, તે ક્યાંય અટકશે જ નહીં. એટલે દેશ લેવલે, સમાજ લેવલે શિક્ષણનું ખૂબ મહત્વ રહેલું છે. તે આજે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે અને સમાજની એકતા પણ ખૂબ જરૂરી છે, તેના વિશે પણ ખૂબ માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવેલી છે.